ગોવા પહોંચી ગયા છે. સરસ મજાનું રિસોર્ટ છે. રિસોર્ટમાં આપણે ઝરમર ઝરમરાજ વરસે વરસાદ. આ લાઇટ હાઉસ છે. જો આ ઉપર દીવાદાંડી છે, ત્યાં આપણે જવાનું છે ઉપર. ત્યાંથી આખા દરિયાના દર્શન કરવાના છે. તો થોડી જ વારમાં આપણે ત્યાં પહોંચવાની તૈયારીમાં છીએ. તમે અંદર જે જોવો છો ને એ વાહનને સ્ટીમરને દિશા સૂચકનો એક યંત્ર છે. આ એ બતાવે છે કે આ દરિયા કિનારો છે અહીંયા, અને આને તમે લંગર કરાવી શકો છો અહીંયા. તમે આ રીતને આને કહેવા મળે છે, આને કહેવામાં આવે છે દીવાદાંડી. અને આ દરિયો છે. દિશા 6 કે 7 માળ સુધી અમે દીવાદાંડીની ઉપર ચડી ગયા છીએ, અને ત્યાંથી દરિયાનું લોકેશન, લાઈવ લોકેશન, કરંટ લોકેશન અમે તમને બતાવ્યું છે. સરસ મજાનો આ દરિયાનો નજારો, એટલો ઠંડો પવન, તમે નજર જાય તમારી ત્યાં સુધી દરિયો 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 દરિયો, એકલો દરિયો દરિયો. મારી પાછળ જુઓ તમે, એકલો દરિયો જ છે, એકલું પાણી જ છે. અમે કલંકુટ બીચ ઉપર પહોંચી ગયા છીએ. ત્યારે આ એમનો નજારો છે. અહીંયાથી જવાય છે કલંકુટ બીચ ઉપર. થોડી જ વારમાં આપણે બીચ ઉપર જઈશું. હવે આગળ વધીએ આપણે. આ બીચનો નજારો છે. મારી પાછળ તો સરસ મજાનું એક રિસોર્ટ છે અહીંયા. તમે જોઈ શકો છો મારી પાસે. સરસ મજાનું લોકેશન છે ગોવા. સરસ મજાનું લોકેશન છે ગોવા. બીચ ઉપર પહોંચી ગયા છીએ, અને ત્યાં બધું તમે લાઇટિંગ અને રિસોર્ટ પણ તમે જોઈ શકો છો અહીંયા. સરસ મજાનું રિસોર્ટ છે.
તરફ જવાના છીએ જમવા બેસવા. તમે મારી પાછળ જોઈ રહ્યા છો કાજુના ઢગલે ઢગલા હોય છે અહીંયા. કાજુનું એક મોટું એવું બજાર છે આપણે અહીંયા ગોવામાં. તો તમે જુઓ છો 1000, 1500, 1200, 1300, 1400 લઈને કાજુનો એક મોટો જબરજસ્ત અહીંયા દુકાનમાં હોલસેલર પાસે આપણે આવ્યા છીએ. ગોવાના કાજુ વખણાતા હોય છે એ કાજુના એક હોલસેલર છે. અમને એમની દુકાન રેલવે સ્ટેશનની નજીક છે. કઈ રીતના કાજુ છે આપણે એના આગળ થોડું વિડીયોમાં જાણશો. અને અલગ અલગ પ્રકારની અહીંયા ચોકલેટ બી તમને મળી રહેશે. અહીંયા જુઓ છો કાજુની ચોકલેટ્સ અને અલગ અલગ પ્રકારની અહીંયા વેરાયટીઝ પણ ઘણી છે. તમે હા જોઈ શકો છો ગોવાની સ્પેશિયલ હોમમેડ ચોકલેટ છે. અહીંયા તમને સરસ મજાની મળી રહેશે. भैया से बात करें कि किलो के हिसाब से क्या रेट होगा भैया बताइए. हिसाब से मिनिमम 900 रुपये में आपको परफेक्ट क्वालिटी और लोकल गोवा का काजू मिलेगा. मिनिमम क्वालिटी के हिसाब से चलोगे तो ग्रेडिंग के हिसाब से बहुत सारा वेराइटी है जो आपको ग्रेडिंग बता सकते हैं. कि मिक्स ग्रेड आएगा, 320 साइज़ आएगा, 240 साइज़ आएगा, 180 साइज़ आएगा. साइज़ के हिसाब से अलग अलग डिवाइड हो जाता है सारे काजू के हिसाब से. ग्रेडिंग के हिसाब से भाव भी रहता है. जैसे 900 रुपये में स्टार्टिंग गोवा का लोकल काजू आएगा आपको, और उसके बाद में जैसा ग्रेडिंग होगा उसके हिसाब से रेट बढ़ता जाएगा. सभी काजू एकदम परफेक्ट लोकल क्वालिटी आएंगे. और छिलका वाला चाहिए तो छिलका वाला भी काजू आता है. उसका क्या रेट है? 700 रुपये किलो आता है होलसेल. 700 होलसेल छिलका निकलना पड़ता है. छिलका निकाल के खाना पड़ता है. रोस्टेड आता है और नेचुरल. आपकी शॉप कहाँ पे पड़ती है? सरस्वती काजू हाउस, रेलवे स्टेशन रोड, मडगांव. मडगांव में भैया की शॉप है. ભાઈની દુકાન મડગાંવમાં છે, રેલવે સ્ટેશનની બાજુમાં થોડાક ડિસ્ટન્સ ઉપર છે. તો તમે અહીંયા આવી અને ભાઈનો સંપર્ક કરી સરસ મજાનો નેચરલ છે ભાઈનો, અને સરસ મજાનો ભાવે પણ સારો એવો છે. કાજુનો ભાવ તો આમે હોય જ તે. તો ત્યાં સુધી મળી. જય મહાદેવ. આ ઇન્ડિયાની બુલેટ ટ્રેન છે. આનું નામ છે વંદે માતરમ. જેમ જાપાનમાં બુલેટ ટ્રેન હોય છે એના માફક એના સેમ એના જેવી ડિઝાઇન છે આમની. અને તમે જોઈ શકો છો બુલેટ ટ્રેન, એનું નામ છે વંદે માતરમ. વંદે માતરમ બુલેટ ટ્રેન. જય મહાદેવ મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર મહાદેવની મોજમાં. અત્યારે 5:30 થયા છે અને ગોવા 8.5 કિલોમીટર કાપીને તો હવે પુના દર્શન કરશું અને એક નવા જ બ્લોકમાં આપણે એક્ટિંગ સાથે મળશું. ત્યાં સુધી બને રહેજો અમારી ચેનલ સાથે. જય મહાદેવ. 5:30 થયા છે. પુનાથી અમે ગોવાથી અમે પુના પહોંચી ગયા છીએ અને હવે આપણે અહીંયા જોઈશું પુના દર્શન કરશું અને આગળ જે કાંઈ એક્ટિવિટી છે એ આપણે તમને જણાવીશું. ત્યાં સુધી જય મહાદેવ. જોતા રહેજો અમારી ચેનલ. જય મહારાષ્ટ્ર. પુના રેલવે સ્ટેશનથી અમે ઉતરી ગયા છીએ અને હવે અમે અમારા ડોર્મેન્ટ્રીમાં અમે રોકાવાના છીએ. તો ત્યાં અમે જવાના છીએ અને અહીંયાથી થોડી દૂર ઉભારે 5 કિલોમીટર અમારું LICનું સ્ટેશન છે. તો ત્યાં અમારી મિટિંગ છે. મિટિંગ પતાવી અને પછી આપણે જે કાંઈ પુના ફરવા જવું છું એ આપણે ગોઠવીશું. ત્યાં સુધી જય મહાદેવ. જય મહાદેવ. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મહાદેવની મોજમાં. આજે આપણે એક નવા જ બ્લોગમાં મળે છે. આજે અમે પુના મહારાષ્ટ્ર પુના આવ્યા છીએ અને પુના એક સરસ મજાના ફરવાનું સ્થળ છે અહીંયા. તો એ આપણે જોશું. અને આપણે આવ્યા છીએ પુના રેલવે સ્ટેશને. અહીંયાથી આપણે થોડી જ વારમાં ટેક્સી અથવા તો એની બસ જાય છે અહીંયાથી. તો એમાં પુના દર્શન કરશું. શનિવારવાળા અને અમુક મહેલ છે, પુરાતન પેલેસ છે, એ બધું અહીંયા જોશું. અને ત્યાં સુધી બને રહેજો અમારી ચેનલ સાથે. જય મહાદેવ. મારી પાછળ તમે જોજો મહારાષ્ટ્ર એટલે કે આપણો ઇન્ડિયન ધ્વજ લહેરાઈ રહ્યો છે. અને આ અમે ઊભા છીએ રેલવે સ્ટેશને. ત્યારે ભાઈ પુના દર્શન માટે અમે અહીંયાથી રિક્ષા કરી લીધી છે. તો થોડી જ વારમાં અમે રિક્ષા કરશું અને અલગ અલગ સ્થળ તમને બતાવો. ત્યાં સુધી બને રહેજો મારી ચેનલ સાથે. મહાદેવ.
અત્યારે અમે પૂનાના એક ઐતિહાસિક મહેલમાં આવ્યા છીએ જેનું નામ છે આગા ખાન મહેલ. તો એ મહેલની અંદર આપણે કઈ કઈ વસ્તુ છે એ તમને થોડી વારમાં જણાવશું, બરાબર. આગળ જે દેખાય છે એ આગા ખાન મહેલ છે. આપણે હવે જાશું અને એમની મુલાકાત લઈશું અંદર. ત્યાં સુધી આ એ મહેલ છે કે જે અંગ્રેજોએ ગાંધીજીને નજર કેદ કર્યા હતા. અહીંયા 1981માં ગાંધીએ જ્યારે સત્યાગ્રહ જેવું કર્યું અને અંગ્રેજો અને એમ લાગ્યું કે ગાંધીજી છે ને એ આ સત્તા બધી હલબલાવી નાખશે, તો એમણે આ ગાંધીજીને 21 મહિના સુધી અહીંયા કેદમાં રાખ્યા હતા. તો આ એ જગ્યા છે. ગાંધીજીનું સ્ટેચ્યુ પણ અહીંયા સરસ મજાનું છે, તમે જોઈ શકો છો. આગા ખાન મહેલમાં આપણે આવી ગયા છે. અંગ્રેજોએ ગાંધીજીને 21 મહિના સુધી નજર કેદ કર્યા હતા. 1942માં ગાંધીજીને અહીંયા નજર કેદ કરવામાં આવ્યા હતા અને અંગ્રેજોને થયું હતું કે આ સત્યાગ્રહમાં આ માણસ આ દિલ્હીની સલ્તનત અથવા તો પુણેની આખી ઇન્ડિયા ટૂંકમાં હલબલાવી નાખશે એવો એને અંગ્રેજોને ડર લાગ્યો હતો. તો ગાંધીજીને 21 મહિના સુધી અંગ્રેજો અહીંયા નજર કેદ કર્યા હતા. આ મેલ છે આગા ખાન નામ. જય માતા. આ જે ગાંધીજીએ સત્યાગ્રહ કર્યો હતો એમના બધા પિક્ચર અહીંયા મેકવામાં આવેલા છે. લખાણ આ આખો મહેલ છે આગા ખાન મહેલ, તમે જોઈ શકો છો અહીંયા. તો આપણે હવે આ બધા આપણા ઇન્ડિયન સ્વતંત્રીય સેનાનીઓ છે. કરે ગયા મરે ગયાનો નારા સાથે આ ગાંધીજી સાથે મંડાઈ ગયા હતા બધા. ચરખો અને રેડિયો છે જે રૂના તાતણાથી બનાવતા હતા. તમે અહીંયા જોઈ શકો છો. સરસ મજાનું સ્ટેચ્યુ છે ગાંધીજીનું. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ આ ધૂન હંમેશા ગાંધીજી ગાયા કરતા હતા. તમે જુઓ છો એક સરસ મજાનો એ લેટર કે કોઈ પણ પત્ર છે એવું એ વાંચી રહ્યા છે. બાપુએ ચપ્પલ, માળા અને ખાદીની વસ્તુ જે કંઈ છે એ અહીંયા યુઝ કરેલી છે એ બધું અહીંયા બતાવવામાં. ગાંધીજીનો એક સરસ મજાનો અંગ્રેજોને લેટર લખેલો છે એ લેટર પણ અહીંયા દર્શાવવામાં આવ્યો છે. એવું કહેવામાં આવે છે કે ગાંધીજી જ્યારે પ્રાર્થનામાં બેસતા ત્યારે એને આસપાસની વસ્તુઓનો અવાજ નહોતો આવતો અને એક જ લીન હતી, બસ એક જ લીન થઈ જતા. એ રીતનો એક પોઝ અહીંયા દર્શાવવામાં આવ્યું છે. આ મહેલ જોયો તમે આગા ખાન મહેલ, એમાં ગાંધીજીની બધી સ્મૃતિઓ અહીંયા કેદ કરેલી છે અને હરેક વસ્તુ અહીંયા ચપ્પલ, ખાદીના કપડાં અને એના જે કંઈ માળાઓ એ બધી જ અહીંયા મ્યુઝિયમ તરીકે રાખવામાં આવી છે. હવે આપણે આગળ વધીએ છીએ. સરસ મજાના આગા ખાન મહેલ જોયો આપણે અને હવે અહીંયાથી એક નવા સ્થળની મુલાકાત લેવા માટે જઈ રહ્યા છીએ. આપણે પૂનામાં આવ્યા છીએ, તો બને રહેજો અમારી ચેનલ સાથે. જય મહાદેવ. એકવાર નવા સ્થળ ઉપર અમે જઈ રહ્યા છીએ અને અમારી રિક્ષા તૈયાર છે. વળી પાછું અમે આગળ થોડા વધીએ માટે પછી અમે એક ઠેકડે રિક્ષા ઊભી રાખી અને અહીંયા તમે જુઓ છો અમારા ભાઈબંધ દોસ્તારો ચાની ચુસ્કી લગાવી રહ્યા છે. અહીંયા હૈદરાબાદી ચા, સ્પેશિયલ ચા મળે છે અહીંયા, તમે જોઈ શકો છો. ભાઈ કેવી લાગી ચા તમને? એક નંબર જબરજસ્ત નંબર ચા. સ્પેશિયલ ચા બનાવી રહ્યા છે અહીંયા હૈદરાબાદી. આપણે ભોળાનાથના મંદિરે આવ્યા છીએ પૂનામાં. પોઠિયો તો જો મોટો પોઠિયો છે. મહાદેવની ખાલી મૂર્તિ બેઠેલી છે. જય મહાદેવ, આશુતોષ મહાદેવ. ભોળાનાથનું મંદિર છે અને પડખે સરસ મજાની નદી વહે છે. સરસ મજાનું લોકેશન છે અહીંયા. 5 મિનિટ અહીંયા પુલની ઉપર સરસ મજાની મેટ્રો જાય છે, તમે જોઈ શકો છો. આ પૂનાનો વ્યૂ છે. બહુ જ ઉપર ડુંગરા ઉપર મંદિર છે, તમે જોઈ શકો છો. પૂનાના આર્મી ટેન્ક અને એવું બધું જે યુદ્ધ સ્મારક, જે યુદ્ધ થયું હતું, નેશનલ વોર થઈ હતી, એના યુદ્ધના સ્મારકો અહીંયા રાખવામાં આવે છે અને બહુ સરસ મજાની ફરવાની જગ્યા છે. અને આપણે અંદર જઈને જોઈશું કે સ્મારક કઈ રીતનું છે, એની તોપ અને બંદૂકો ને એ વગેરે અહીંયા રાખવામાં આવ્યું છે. જો મારી પાછળ તમે જોઈ શકો છો, આ એક મોટી તોપ છે. તો આપણે નેશનલ વોર સ્પાર્કમાં અમે જઈશું થોડી વારમાં. ત્યાં પહોંચી ગયા છીએ આપણે અને આપણે અંદર જઈશું. હવે આપણે ગેટની અંદર આવી ગયા છીએ અહીંયા અને ઇન્ડિયન આર્મીનું ત્રિશુલ નામનું જે જહાજ હતું ને
એ અહીંયા છે, તો આપ તમને બતાવું છું આપણે. આ આપણું સમુદ્રનું ત્રિશુલ નામનું જહાજ હતું ઇન્ડિયન આર્મીનું. જ્યાં AMBT તોપ છે, આ તમે જોઈ શકો છો. ઇન્ડિયન આર્મીની સરસ મજાની તોપ છે. જે આપણી ઇન્ડિયન આર્મીની વોર થઈ હતી એમાં બધા સ્મારકો મૂકવામાં આવ્યા છે. આ બધા એમના નામ સાથેના સ્ટેચ્યુ અહીંયા મૂકવામાં આવે છે. 1971માં જે જહાજ એ તો થયું હતું એમનું અહીંયા સરસ મજાનું મેમરી બતાવવામાં આવ્યું છે. તમે પાછળ તમે જુઓ છો સરસ મજાનું MiG-23 નામનું પ્લેન છે, જે ફાઇટર પ્લેન યુદ્ધમાં બહુ જ અહેમ કામગીરી હતી એમની, અને સરસ મજાનું ઇન્ડિયન વોર થઈ હતી ત્યારે એને મહત્ત્વનો ભાગ ભજવેલો છે. આ એ સરસ મજાનું પ્લેન મારી પાછળ તમે જોઈ શકો છો. ઇન્ડિયન યુદ્ધનું મેદાન બતાવવામાં આવ્યું છે અહીંયા.